નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વધુ એક અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના બની છે, જેમાં વિમાન ક્રેશ થતા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયા છે। સાયબરિયાની કંપની આગ્રાની માલકીનું એક વિમાન પૂર્વ આમુર વિસ્તારમાં તૂટી પડતા વિમાનમાં રહેલા ક્રૂ મેમ્બર સહિત તમામ 50ના મૃત્યુ થયા હતા। આ વિમાન ટેન્ડા શહેર તરફ જતું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ચીનની સરહદ પાસે આમુર નદી વિસ્તારમાં આ વિમાન તૂટી પડ્યું હતું। તે અંગે તે પ્રદેશના ગવર્નર વાસી આબ્રોહે કહ્યું હતું કે તે વિમાન પડ્યું ગયું તે પૂર્વ કેટલાક સમયથી વિમાન રડાર ઉપરથી પણ દૂર થયું હતું, તેમજ વિમાન ક્રૂ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો, જે આખરે ક્રેશ થતા 50ના મૃત્યુ થયા હતા। આ દુર્ઘટનાની માહિતી મળતા જ રેશિયન સત્તાવાળાઓએ રેશિયન સિવિલ ઓથોરિટી રોઝાવેલિકનું MI-8 પ્રકારનું હેલિકોપ્ટર મોકલવાયું હતું। તેમને ઘટના સ્થળેથી ધુમાડા નીકળતા જોયા હતા। આ માહિતી આપતા સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે તમામને 55ના મૃત્યુ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।